અભિવ્યક્તિ ત્રણ પ્રકારની શાંત અને અનંત. અનંતની પાછા બે પ્રકાર, અનંત આવૃત, અનંત અનાવૃત. એમાં ખાસ આ બે છે એ છે સમય અને આ છે એ અસમય. બધાને યાદ રહી ગયું છે? આ સમજાઈ ગયું છે? ઓકે. ગઈકાલે એક ટેકનિક એ પણ શીખ્યા કે p ના છેદમાં q સ્વરૂપ 0.3 છે તો 1/3 થાય. કઈ રીતે? 0.33333 અને x ધારવાના, 10 વડે ગુણતા એટલે 10x બરાબર 3.3333 અને 2 આપ્યું અને 1 આપ્યું, 2 - 1. યાદ છે ને બધી પ્રોસેસ? હલો, હવે એ મેથડ ભૂલાવી જોઈએ નહીં. એ મેથડ મસ્ત મજાની રીતે તમારા મગજમાં ફિટ થઈ જવી જોઈએ. ગોસ્વામી પૂછે તમે સાહિલ સર જ છો ને? આવો બેટા, હું એ જ છું. આજ આજ છે ને હું આ લુકમાં આવ્યો ને એટલે સ્ટાફમાંથી એક ગીત ગાયું કે તમે કાલે સાંજે કે રાતે અમે 12-12:30 વાગ્યા સુધી અહીં સ્ટુડિયો હતા, 12:30 અહીંથી નીકળ્યા તો એ કે રાતે 12:30 સુધી મારી ભેગા હતા. એ કે આ હવારમાં હવે આના ઉપરથી મને પેલું ગીત યાદ આવે છે કે કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવી થાશે. મારી હવે જોઈને એવું એને કીધું. મેં કીધું હા એ વાત સાચી હો ભાઈ, મને ખુદને નહોતી ખબર. હાલો. આહા, આવું કેમ કર્યું? એવું ક્યારેક ક્યારેક કરતું રહેવું જોઈએ, ક્યારેક ક્યારેક નવો લુક આપતો રહેવો જોઈએ, થોડા ચેન્જ લાવતા રહેવા જોઈએ જીવનમાં. એકનું એક 2 વર્ષથી હતું એમનું, સમજ્યા? 2 વર્ષથી મેં આવું નથી કરાયું કઈ. તો કીધું આ વખતે થોડો ઝટકો લઈ લઈએ. આ શું સાહિલ અંકલ? હાલ ભણવામાં ધ્યાન દેવો. હવે અહીંયા આપણી પાસે છે ધારો કે x બરાબર, અહીંયા એકચ્યુઅલમાં એને ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક છે, ડોટ 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 આપવું પડે. ડોટ 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 આપવું પડે, રકમમાં આપી નથી. ઓકે, ધારો કે x બરાબર 0.2353535 અપ ટુ સો ઓન. બંને બાજુ કેટલા વડે ગુણીશ મને કોઈ કહેશે ભાઈ? કેટલા વડે? આ 1000 વાળા છે ને બરાક જાગો ભાઈ, ખાલી 3 અને 5 જ રિપીટ થાય છે. જો 3 5 3 5 3 5. કેટલા આંકડા રિપીટ થાય છે ભાઈ? 2 આંકડા રિપીટ થાય છે. એનો મતલબ બંને બાજુ 100 વડે ગુણતા. કેટલા વડે ગુણતા? 100 વડે ગુણવા પડે. શું કામ? કારણ કે 2 આંકડા ઉપર લીટો છે એટલે 100 વડે ગુણી નાખો તમે. બરાબર? ચાલો તો આ મળી જશે 100x, આ થઈ જશે 23 પોઈન્ટ. જો સાંભળજો, 23.535353. આને આપો 1, આને આપો 2. 23 શું કામ થયા ખબર પડી? કારણ કે 2 આંકડા 2 મીંડાવાળી સંખ્યા છે તો એ સામે જમણી બાજુ 2 ટપકા એટલે 2 પોઈન્ટ છે, 2 ડગલા જમણી બાજુ ચાલે એટલે 1 અને આ 2 એટલે અહીંયા આવે. ઓકે, તો હવે સમીકરણ 2 - 1 કરતા તો 100x - x, 100x - x એટલે 99x. અને અહીંયા સાઈડમાં હું ગણતરી કરું 23 પોઈન્ટ અને ઓલું છે 0 પોઈન્ટ, પોઈન્ટની નીચે પોઈન્ટ યાદ કરો પાયાનું ગણિત. 2 3 5 3 5 3 3 0 5 5 0 3 3 0 5 5 0 3 3 0 5 2 3 3 0 23. 23.3 23.3 વિશ્વા દુધાત. ઓકે ઓકે વિશ્વા બેટા ઓળખી ગયો.
ચાલો તો આ શું થઈ ગયું 23.3 23.3 કઈ રીતે થયું મેં શીખવાડ્યું ભાઈ પાયાનું ગણિત સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ થાય તો આ તો 100x માંથી 1x જાય 99x 23.535353 માંથી 0.235235335 દબા દેખી જો બાજુમાં કરી નાખીશ એટલે હવે મારે x ને જો હું કરતા બનાવું તો 23.3 ના છેદમાં 99 અથવા તમારે જો હજુ એક સ્ટેપ હું તમને સમજાવું કદાચ તમને તકલીફ પડે તમને તકલીફ પડે તો હું એક સ્ટેપ એવું કરાવું કે 99x તો આને આમ લખાય 233 ના છેદમાં 10 અને હવે હું x ને સામેની સાઈડ 99 સામેની સાઈડ જવા દઉં તો 99 ગુણ્યા 10 એટલે x બરાબર 233 ના છેદમાં 990 આ તો મને કોઈ પૂછે નહીં ને કે આ 990 ક્યાંથી આયા એટલે મેં આ એક સ્ટેપ કર્યું પણ જો તમારે આ સ્ટેપ કાપવું હોય યુ આર ટોટલી ફ્રી તમે ઈ સ્ટેપ કાપી શકો હને હા અને ઘણા એટલા બધા ઓલા હોય તો તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો કોઈ માર્ક્સ ન કાપે પણ એક સ્ટેપ વધારે કરો 10 કેમ વેરી ગુડ ઐશ્વર્યા દેસાઈ પાયાનું ગણિત જોઈ લો પોઈન્ટ પછી એક આંકડો છે પોઈન્ટ ને રિમૂવ કરવો હોય તો છેદમાં 10 મૂકવા પડે અને એનો મતલબ x એટલે 0.23535 up to so on is equal to 233 upon 990 રેડી પાયાનું મેથ્સ કેમ માટે પાયાનું મેથ્સ મતલબ બટ જો પાયાના ગણિત છે ને એના 6 લેક્ચર જે લીધા છે ને તમે જોશો ને તો મજા આવશે તમને એમાં સરસ મજાની રીતે પાયાનું ગણિત આવી રીતે છેદ ઉડાડવા નિયમો બધું શીખવાડ્યું છે હા એક્ઝામમાં ચાલે હો બેટા એક્ઝામમાં ચાલે નેક્સ્ટ સ્વાધ્યાય 1.3 નો દાખલો છે 0.001 up to so on અનંત સુધી ચાલો હવે બંને બાજુ કેટલા વડે ગુણું ભાઈ કોઈ કહેશે મને બંને બાજુ કેટલા વડે ગુણું બંને બાજુ કેટલા વડે યસ 3 આંકડા ઉપર લીટા છે 3 આંકડા ઉપર 3 મીંડા વાળી સંખ્યા એટલે 1000 વડે ગુણતા તો x ને 1000 વડે ગુણું તો 1000x આને 1000 વડે એટલે 1 2 3 1.001001 up to અનંત હલો ઉપરના દાખલા ચાલી ગયા બેટા ગઈકાલે જે ગઈકાલે એબ્સન્ટ હતા ને એને નહીં ખ્યાલ આવે કે સર આ ત્રીજો દાખલો કેમ સીધો કર્યો આગળનો પેલો ને બીજો દાખલો ક્યાં છે એ ગઈકાલે કર્યા ક્યારે કર્યા ગઈકાલે હા ને ચાલો યસ આને આપો રસીકરણ નંબર 2 સમીકરણ નંબર 2 હવે કરવાનું છે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 તો સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરું એનો મતલબ એવો થાય કે 1000x માંથી એક વખત x બાદ કરવાના છે 1000x 1.001 કઈ રીતે પ્રિન્સ પરમાર પાયાનું ગણિત હો બેટા એટલે કહું છું પાયાનું ગણિત જોઈ લ્યો આમાં મારે પછી કેવું ના પડે અહીં શીખવાડ્યું ધ્યાન ક્યાં હોય બેટા 1000 વડે ગુણું એટલે 3 મીંડા છે તો 1 2 અને 3 ડગલા જાવ એટલે પોઈન્ટ ત્યાં જાય હવે દીકરાઓ 9માં આવ્યા થોડું શીખો થોડું જાણો થોડા લેક્ચર જુઓ હે ચાલો 1000x માઈનસ x એટલે 999x 999x અને આની હું દબાદકી સાઈડમાં કરું છું 1.001001 અપ ટુ સો ઓન અને 0.001001 અપ ટુ સો ઓન એટલે વધે હું 1 આ બધા તો શું થઈ જાય 0.000000 અપ ટુ સો ઓન એટલે આ શું આવ્યા 1 x બરાબર 1/999
એટલે કે 0.001 બાર ઇઝ ઇક્વલ ટુ 1/999. સંદીપ પંડિત એવું કહે છે, સાહેબ મજા નથી આવતી કે તમે શેવિંગ ન કરો. પણ તારે ક્યાં મજા લેવી? તું અહીં ધ્યાન દે ને, ટોપા આમાં ધ્યાન દે ને. હું જેવો લાગુ એવો. હું અહીંયા કાલ કાળો કલર કરીને આવ્યો, હું અહીં કાંઈ ત્રણ લીટાઈ કરીને આવું. તારે અહીં શીખવાનું છે. નેક્સ્ટ. હવે જુઓ, 1/7 અને 2/7 વચ્ચેની એક સમય સંખ્યા શોધો. શું લખ્યું છે? એક અસમય. શું જોઈએ છે? અસમય. અસમય સંખ્યા કીધી છે તો યાદ કરો, वो पल जब मैंने ऐसा सिखलाया था. અસમય સંખ્યા જો શાંત હોય તો શાંત કેવી સંખ્યા હોય? શાંત દશાંશ અભિવ્યક્તિ કેવી સંખ્યા છે? શાંત 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 સમય છે. શાંત કેવી છે? સમય છે. શાંત કેવી છે? સમય છે. અનંત આવૃત કેવી છે? અનંત આવૃત કેવી છે? સમય છે. અને અનંત અનાવૃત છે ને બેટા, અનાવૃત એમાં માતાજી અનાવૃત છે ને ઈ અસમય છે. અનાવૃત અસમય, અનાવૃત અના અસમય, અના અસમય. એનો મતલબ કે પેલા તો અસમય કીધી છે, એનું અર્થઘટન એવું, પેલા આપણે આને દશાંશમાં ફેરવવા પડશે. શેમાં ફેરવવા પડશે? દશાંશમાં. દશાંશ અભિવ્યક્તિમાં ફેરવો. દશાંશ અભિવ્યક્તિ એટલે ખબર ને? દશાંશ અપૂર્ણાંક રજૂઆત. તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 1/7 છે. કશ્યપસિંહ શું ન સમજાણો બેટા? આ કેવી છે? સમય સંખ્યા. જો બેટા, આ બે કેવી છે? સમય. આ બે કેવી છે? સમય. મારે આ બે વચ્ચેની અસમય જોઈએ છે. સ્વાતિ હજી આપણે ચાલ્યા નથી છેદનું સમીકરણ. ચાલી જશે ને પછી આવડી જશે હો બેટા. આ બે કેવી છે? સમય. અને એની વચ્ચે કેવી જોઈએ છે? અસમય. આ બે સમય છે, એની વચ્ચે અસમય જોઈએ છે. તો પેલા આને છે ને અસમય માટે એક હથિયાર છે આપણી પાસે, અને એ છે અનંત અનાવૃત. એનો મતલબ કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે, એનો મતલબ કે દશાંશમાં જોઈએ આપણે. તો આને દશાંશમાં ફેરવું તો 1/7. બે આંકડામાં જ જોઈએ છે આપણે ખાલી. 0.10 7 એકા 7 બાદ 3 0 0 7 ચોક 28. એટલે કે 1/7 એટલે 0.14. 2/7 છે. ફરી એક વખત અહીંયા ભાગાકાર કરું. 0.0 7 દુ 14, 6 વૈધા 0 0 ઉતાર્યા નીચે, 7 અઠ્ઠા 56. એટલે કે 2/7 ઇઝ ઇક્વલ ટુ 0.28. અહીં સુધી ખબર પડી? અહીં સુધી ખબર પડી? આને મેં શેમાં ફેરવા? દશાંશમાં ફેરવા. બહુ પોઈન્ટમાં ફેરવા. હાવ દેશીમાં કહું તો આને મેં પોઈન્ટમાં ફેરવા. હવે સાંભળજો મારી વાત. હવે અહીંયાથી ચાલુ થાય છે. હવે અહીંયાથી ચાલુ થાય. જે નથી સમજ પડી એને શોર્ટમાં કહું કે આને મેં પોઈન્ટમાં ફેરવા, આને મેં પોઈન્ટમાં ફેરવા. હવે આની વચ્ચેની અસમય જોઈએ છે. કેવી જોઈએ છે? અસમય. અસમય જોઈતી હોય, અસમય જોઈતી હોય તો આપણી પાસે એક સરસ મજાનું હથિયાર છે, that is અનંત અનાવૃત. એનો મતલબ કે અહીં 0.14 અને 0.28 વચ્ચેની કોઈ પણ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ લઈ શકાય.
દાખલા તરીકે 0.14 અને 0.28 ની વચ્ચે હું આમ લખી શકું 0.15 અથવા 0.17. હવે જો હું ખાલી 0.17 લખું ને, જો સાંભળજો, 0.17 લખીશ ને તો એ સમય થઈ જાય છે. એ તો સમય થઈ જાય છે. 0.17 તો સમય થઈ જાય છે. તો આને શું કરાય? 3510025 અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિમાં મૂકી દેવાય. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ મૂકી દેવાય. કાંઈ રિપીટ ન થવું જોઈએ. કેમ બે જ આંકડામાં જવાબ લીધો પટેલ હરદીપ? કારણ કે વધારેની જરૂર નથી. મારે તો કદાચ એક લીધો હોત ને તોય હાલત બેટા, 0.1 ને 0.2 તોય ચાલે. પણ પોઈન્ટ પછીના બે આંકડા જનરલી આપણે લેવાના હોય, અને જેથી કરીને આપણને ગણતરીમાં આઈડિયા આવે. હવે આ બેની વચ્ચે જોઈએ છે અસમય, તો આવી રીતે આવે 0.15, 17, 19, 23, 31, 45 ગમે એમ આવે. કઈ રિપીટ થાય છે? નહીં. તો આને અનંત અનાવૃત કહેવાય. હું એમ આમે લખી શકું 0.2335170089742 અનંત સુધી. એ પણ અનંત અનાવૃત કહેવાય. ગમે એ રિપીટ કરી નાખવાના, ગમે એ રિપીટ કરી નાખવાના, પણ 0.28 કરતા મોટા ન હોવા જોઈએ. હા, હીર સુધાર કીધું જ ખરા, ગમે એ લખીશ. આ હું લખ્યું જ બેટા, 0.14 અને 0.28 વચ્ચેની કોઈ પણ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ લઈ શકાય. હા, ગુજરાતીમાં જ લખ્યું જ બેટા, કોઈ પણ. તો એ કોઈ પણ હોય. આ 0.23 લીધું, 0.21 લીધા, 0.22 લીધા, 0.22 પછી હું આને આમે લઈ શકું 0.23 લીધા. ફરી એક વખત આ 3 ની જગ્યાએ 4 લખું, 5 ની જગ્યાએ 5, 1, 7, 0, 0, 8, 9, 7, 4, 2, 3 બધા એક જ. જો આ પણ એક અલગ થઈ ગઈ. જો આ એક અલગ સંખ્યા થઈ ગઈ. આ પણ એક અલગ થઈ ગઈ. 3 ની જગ્યાએ 4, બાકી બધા ભલે ને સેમ રહ્યા, પણ એ અલગ સંખ્યા છે. આપણે અત્યાર સુધી શું સમજીએ છીએ કે સંખ્યા રેખા જ્યારે ભણીએ છીએ ને ત્યારે આ 0 અને 1, આ 0 અને 1 ની વચ્ચે કેટલી સંખ્યા છે? અનંત સંખ્યા છે. 0 અને 1 ની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. 0 અને 1 ની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. તમને એમ થાય કે સાહેબ 0.1, તો 0 અને 0.1 ની વચ્ચે અનંત સંખ્યા છે. 0 અને 0.1 ની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. અનંત, ઇન્ફાઇનાઇટ. તમને એમ થાય કે 0 અને 0.001 એની વચ્ચે અનંત સંખ્યાઓ આવેલી છે. હા, બાદ બાકી બેટા, ભાગાકારમાં આપણે બાદ બાકી કરીએ ને, બાદ બાકી 1 ની નીચે. હો, સમજાણું તમને? એટલે આ 0.14 શું કામ લીધા, 0.28 શું કામ લીધા ખબર પડી? મારી એ બે ની વચ્ચે મારે બે બાઉન્ડ્રી નક્કી કરવી હતી. એ પછી 0.3 આંકડા લ્યો, 4 આંકડા લ્યો, મારે તો બે બાઉન્ડ્રી નક્કી કરવી હતી. મારે એમાં કોઈ ઇન્ટેન્શન નથી. આ બે મારે કાંઈ લેવા દેવા નથી. મારે તેની વચ્ચેના ખેલ કરવાનો છે. પ્રિન્સ પરમાર, શું તકલીફ પડે છે બેટા? શું નથી સમજાતું? હે, ગઈકાલનો લેક્ચર જોયો તો પ્રિન્સ? બધા કમેન્ટ બંધ કરો તો. પ્રિન્સ પરમાર, ગઈકાલનો લેક્ચર જોયો તો બેટા? નહીં, ન ખબર પડે બેટા. એમાં કાંઈ ન ખબર પડે. હું ખુદ કહું, કાંઈ નહીં ખબર પડે. જોશી મિત બેટા કેટલા વાગે જોઈન થયો? જોશી મિત કેટલા વાગે જોઈન થયો? ગઈકાલનો લેક્ચર જોયો તો મિત? ઓકે. આમાં શું ન સમજાણું? આ શું છે? પેલા લખવામાં 30 કેમ આવ્યા? 14 માંથી 7 કાઢતા 30 થોડી આવે. અરે ભાઈ, પોઈન્ટ પછીના 0 અહીં લીધા છે. આ 0 અહીં નીચે ઉતાર્યા બેટા અહીંયા, એટલે 30 બન્યા.
ભાગાકાર શીખો ભાઈ, ભાગાકાર શીખો પેલા. હા ભાઈ, તમે આના 5 142857 લ્યો બરોબર, અને આ 284 નહીં આવે, અહીંયા 5 આવશે, 40 1 આવશે. બરોબર, આ 285714 આવશે, 285714. અને આની વચ્ચેની લઈ લ્યો, લ્યો બસ. એટલે હું ફરક પડે, તમે કેમ નથી સમજતા યાર? આ બહુ સિમ્પલ છે. આ અનંત જવાબ આવે આની, આવા અનંત જવાબ આવે, કોઈ ફિક્સ જવાબ ન હોય આનો. આ બે વચ્ચેની અસમય કીધી છે, અસમય અનંત સંખ્યાઓ આવે. ખાલી ધ્યાન એટલું રાખવાનું, અનંત અનાવૃત હોવી જોઈએ. બરાબર. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો ને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે પણ જણાવો. 36/100. આને હું શું લખી શકું? ભાઈ જેને નથી સમજાણું બેટા, એ રેકોર્ડેડ ગઈકાલનો ને આજનો બબે વખત જોઈ લે. ગઈકાલે સમજાવ્યું છે કે અનંત અનાવૃત હોય એ અસમય બને, અને આ બે વચ્ચેની અસમય જોઈએ છે પેલા પોઈન્ટમાં ફેરવી નાખવાની, એની વચ્ચેની અસમય કોઈ પણ લઈ શકાય, પણ ધ્યાન એ રાખવાનું કે અનંત અનાવૃત હોવી જોઈએ. બેટા 5 વખત બોલ્યો છું, આ 5 વખત, કદાચ વધારે બોલ્યો હશું. અને આટલું સરળ તો બોલું છું, મને નથી ખબર પડતી આનાથી સરળ કઈ રીતે સમજાવીશું, મને એ નથી સમજાતું. ચલો, આ 36/100 શું લખાય? યસ, 0.36. તો આ કેવી છે? શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે 1/11 એટલે તમારે આનો કરવાનો છે ભાગાકાર. ચલો, ભાગ ચાલે છે, નથી ચાલતો એટલે 0. અહીંયા પોઈન્ટ મૂકી દીધો, અહીંયા પોઈન્ટ મૂકી દીધો, હવે 0 મૂક્યા. હવે ભાગ ચાલે છે 10, બૈના હું 10, તોય ભાગ નથી ચાલતો, તો 0 મૂકો. હવે પોઈન્ટ પછી 0. હવે ભાગ ચાલે છે તો કે 11 9 99, 1 વધે, આ 0 મૂક્યા, એ નીચે લીધા 0. ઘણા કે સાહેબ 100 માંથી 99 જાય, 10 થોડા વધે, એટલે ભાઈ 0 ન્યાથી લીધા. ભાગ ચાલે 10, ન ચાલે, પાછો 0 લીધો, પાછા એ નીચે લીધા, 11 9 99, 1 વધ્યા, 0 મૂક્યા, નીચે લીધા. ભાગ ચાલ્યા, ન ચાલ્યા, 0 મૂક્યા, નીચે ઉતારી, 11 9 99. આમ કેવું ચાલશે? અનંત સુધી ચાલશે. બીજું આમાં કઈ રિપીટ થાય છે? હવે આમાં કઈ રિપીટ થાય છે? શું થાય છે? શું થાય છે રિપીટ? રિપીટ શું થાય છે? 0 9. વેરી ગુડ. શું રિપીટ થાય છે? 0 9. ઓકે, આ એવી મિશ્ર સંખ્યા, પાયાનું ગણિત. પાયાનું ગણિત. 8 ચોક 32, આ બેનો ગુણાકાર, 8 ચોક 32, અને આનો સરવાળો, એટલે આ થઈ જશે 33/8. હવે ઘણા પૂછશે સાહેબ આ ક્યાંથી આવ્યા? 33 તો આમાં ક્યાંય લખ્યા જ નથી. ઈ વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત, પાયાનું ગણિત. પાયાનું ગણિત. ચાલો, હવે આનો ભાગાકાર કરો. કરવાનો ભાગાકાર. જો કે ઓલા સીધા છેદ ઉડાડવા વાળી પ્રક્રિયાથી થાય, મનમાં ગણતરી કરવી હોય તો થાય. 8 ચોક
32 એક વૈધા આ 0 0 0 0 મૂકી દઈએ એક વૈધા આ પોઈન્ટ મૂકી દીધા 10 થયા 8 એકા 8 બે વૈધા 20 થયા 8 દુ 16 4 વૈધા 40 થયા 8 પંજા 40 0 થઈ ગયા શેષ તો પાયાનું ગણિત હે હા ત્રીજામ ન ખબર પડી મને ખબર હતી નહીં બેટા ભાગાકારની આ ટેકનિક મેં તમને 10 દિવસ આપ્યા હતા 7 દિવસ આપ્યા હતા 10 દાખલા કરવાના જો એ હકીકતમાં દિલથી પ્રેક્ટિસ કરી હોત ને તો આ ફટ દઈને આવડી જાય આજે મેં અહીંયા ગણતરી કરીને 4.125 કેમ આવ્યા 4.125 કઈ રીતે આવ્યા તો ફટ દઈને આવડી જાય અને હું એટલે જ નથી કરાવતો અત્યારે હું નહીં કરાવું કારણ કે જો હું અત્યારે શીખવાડતો રહીશ તો તમે પાયાનું ગણિત ક્યારેય નહીં જુઓ પાયાનું ગણિત આ રવિવારે એક્સ્ટ્રા ટાઈમ કાઢીને 6 લેક્ચર ફટાફટ જોઈને શીખી લેજો બહુ મજા આવશે આખું વર્ષ 9મું ભણવામાં આ પેલો ભાગાકાર કરો તોય ચાલે બેટા ચાલો નેક્સ્ટ 3/13 3/13 એટલે 3 અંદર 13 બાર પોઈન્ટ 0 0 13 એકા 13 13 દુ 26 4 વધ્યા 40 થયા 13 તેરી 39 1 વધ્યા 10 થયા ભાગ ન ચાલે 0 અગેન 0 13 સત્તા 91 9 વધ્યા 0 13 છક 78 12 વધ્યા 120 13 નવા 117 3 વધ્યા ઓકે હવે પાછું જો અહીંથી રિપીટ થશે 0 13 દુ 26 4 વધ્યા જો અહીંથી રિપીટ થવા માંડ્યું 26 4 વધ્યા 40 બનશે 1 વધશે 100 આવી રીતે એટલે જવાબ શું આવ્યો આનો તો કે 3/13 બરાબર 0.23076 બાર 23076 બાર કારણ કે અહીંથી હવે 2 પાછો 3 આવશે રિપીટ કોણ થયું આટલું એટલું રિપીટ થયું હવે ભાગાકાર તો આવડે ને વીનો કેતા સાહેબ ધીમે કરાવો એમ બે ના છેદમાં 11 0.0 11 એકા 11 9 વૈધા 90 થયા 11 અઠા 88 અગેન 2 વૈધા 20 બૈના 11 એકા 11 9 વૈધા 90 થયા 11 અઠા 88 2 વૈધા આવું હાઈલે જ રાખશે which means 2 ના છેદમાં 11 બરાબર 0.1812 2
12 ની જગ્યાએ ડોટ નહીં બેટા, 12 રહેવા દો ને, ટેક્સ્ટ બુકમાં છે એમ કરો ને. ડોટ આવે છે, ઘણી બધી જગ્યાએ કરે છે, પણ સિંગલ આંકડો હોય ને ત્યારે. પ્રિયાંશી શું નથી સમજાતું? 2 મિનિટ કમેન્ટ બંધ કરો તો ભાઈ, કમેન્ટ બંધ કરો બધા, બધાની કમેન્ટ બંધ. બોલો પ્રિયાંશી શું નથી સમજાતું બેટા? પ્રિયાંશી દીકરા શું નથી સમજાતું? 2/11 નો દાખલો ભાગાકાર નથી આવડતો તને? એ બેટા ભાગાકાર નથી આવડતો, એવું થયું ને? તો 2/11. દર્શિત પટોળિયાને ભાગાકાર નથી આવડતો. પ્રિયાંશી આવડે છે? તો આ તને બેટા આવડે. પાયના ગણિતમાં ભાગાકારના મેં ગળા ફાડી ફાડીને શીખવાડ્યા છે. અને તમે જ્યારે હું ભાગાકાર કરું છું ને એમ કયો નથી સમજાતું, નથી સમજાતું, બેટા ભાગાકારમાં તો હવે જે વસ્તુ તમારું 5મા 6માં છે એ વસ્તુ તમે 9માં આવીને કયો છો નથી સમજાતું. ભાગાકાર શીખવાડું ચાલો. 9મા ધોરણમાં આવી અને આજે મારે વિદ્યાર્થીઓને ભાગાકાર શીખવવાના છે. આનાથી મોટું સદભાગ્ય બીજું શું હોય? ચાલો બેટા 2/11 છે, ચાલો શીખીએ, સૌ સાથે મળીને ભાગાકાર શીખીએ. ચાલો અગિયાર નો ઘડિયો 2 સુધી બોલો. 11 × 11 મતલબ 2 કરતા મોટો છે, એટલે કે ભાગ ન ચાલે, એટલે અહીંયા મૂકવું પડે 0. હવે 2 પછી કોઈ આંકડા છે નહીં, એટલે હવે પોઈન્ટ મૂકવો પડે. અહીંયા પોઈન્ટ મૂકો તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે. હવે પોઈન્ટ પછી તમે ગમે એટલા 0 લઈ શકો, એમાંથી હું એક 0 લઉં છું. એટલે હવે આ સંખ્યા આપણે ધારી લેવાની છે, આ 20 છે. એટલે 11 નો ઘડિયો બોલું છું હું 20 સુધી. 11 × 11, 11 દુ 22, તો એ વધી ગયા, એટલે 11 × 11. બાદ બાકી કરું, 20 માંથી 11 જાય તો 9 વધે. હવે 11 નો ઘડિયો બોલું 9 સુધી, એના પહેલા મારે 0 ઉતારવા પડે. એટલે હવે આ બન્યા 90, એટલે આ બને 11 × 8 = 88, 11 × 9 = 99, તો વધી જાય. 2 બાદ બાકી કરું, ઓકે 0 છે મૂકું છું, નીચે ઉતારું છું, એટલે 20 થયા. 11 × 11, 9 વધ્યા, 0 નીચે ઉતાર્યા. 11 × 8 આવી રીતે અનંત સુધી જશે. એનો મતલબ કે 2/11 બરાબર 0.181818 રિપીટ થાય છે. જે બે આંકડા રિપીટ થાય છે એના ઉપર બે આંકડા ઉપર લીટો મૂક્યો. ચાલો પ્રિયાંશી દીકરા હવે સમજાઈ ગયું? બીજું કોઈ ભાગાકાર નહોતો આવડતો એને સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ. 329/400. જો આને થોડુંક સિમ્પ્લિસિટી કરી દઉં, મતલબ સિમ્પ્લિફાઈ કરી દઉં, 4 × 100 લખી શકું? હવે આપણને એમ થાય સાહેબ 400 નો ઘડિયો મને ક્યાં આવડે? 401, 1000, 400, 800, 413, 1200, બાદ બાકી કરવાનું ધંધે લાગી જાય. થોડુંક હેલું કરી દઉં હું તમને, જો થોડુંક હેલું કરી દઉં. 400 નું 4 × 100 લખી શકું? ઓકે 329/400 કરું, એની જગ્યાએ 329/4 કરું તો 4 નો ઘડિયો 32, 4 × 8 = 32. હા 2 મિનિટ ઉભા રહ્યો. હાલો
4 વડે ભાગાકાર કરો એટલે 4 અઠ્ઠા 32, 0 0 9 આવ્યા, 9 નીચે ઉતાર્યા, 4 દુ 8, 1 વધ્યા. ઓકે, હવે નીચે ઉતરવા વાળું કોઈ છે નહીં એટલે અહીં પોઈન્ટ મૂકી દીધો, એટલે આ 0, આ નીચે આવ્યા 0 થી. 4 દુ 8, 2 વધ્યા, 0 નીચે ઉતાર્યા, 4 પંચા 20. ઓકે, એટલે મને 329 ભાગ્યા 4 નો જવાબ શું આવ્યો? 82.25. હજી અહીંયા દાખલો પૂરો નથી થતો બેટા. છેદમાં 100 હજુ એમનેમ છે, છેદમાં 100 હજુ એમનેમ છે. મેં ખાલી શું કર્યું છે? 329 ભાગ્યા 4 કર્યું છે. છેદમાં 100 હજુ એમનેમ છે, છેદમાં 100 હજુ એમનેમ છે, એ મેં અહીંયા લખ્યા. એનો મતલબ છેદમાંથી 2 મીંડા કાઢવા હોય તો 2 મીંડા ડાબી બાજુ જવા દો, એટલે 0.8225 એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. ઈઝી થઈ ગઈ ગણતરી. આની જગ્યાએ તમે 400 સાથે ભાગાકાર કરો તો લાંબા થઈ જાવ પાછા, તો થોડું અઘરું પડે, બાદબાકીઓ મોટી થઈ જાય, તો થોડી બુદ્ધિ વાપરીએ. 400 છે અને મેં શું કર્યું? 4 ગુણ્યા 100 કરી નાખ્યા, તો પેલા 4 વડે ભાગાકાર કરી એટલે 82.25 આવ્યા. પણ છેદમાં 100 હજુ હાજર છે. રુદ્ર પટેલ છેદમાં 100 આ હજી અહીં લઈ જાઓ. રુદ્ર પટેલ છેદમાં 100 અહીંથી આવ્યા, હમણાં પાછા પૂછશે છેદમાં 100 ક્યાંથી આવ્યા? ભાગાકારમાં તો 0 ક્યાંથી આવે ભાઈ? ભાગાકારમાં 0, 4 અઠ્ઠા 32 સીધું ચાલે જ છે ને, અહીંયા 0 ન આવે. હિડન રીતે હોય જ 0, પણ આગળ 0 તમે 0 ત્યાંથી લખો કે ખાલી ત્યાંથી લખો, બે એક જ થાય ને. આ સ્વાધ્યાયમાં નકરા ટાઈમ પાસ વાળા દાખલાઓ છે, બરાબર? જેમ કે આ ટાઈમ પાસ વાળો દાખલો છે જે પૂછાતો નથી, આ ટાઈમ પાસ વાળો દાખલો છે, આ ટાઈમ પાસ વાળો દાખલો છે. 1/7 બરાબર આ આપ્યું છે. તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા, તો કેવી રીતે? તો બહુ સરળ છે, બહુ સરળ છે. 1/7 બરાબર આ છે. હવે જુઓ, 2/7 છે તો એને હું આમ લખી શકું. જો બેટા, 2/7 મારે જોઈએ છે. ટૂંકમાં લખી નાખો, હા, અનુમાન કરી શકાય. હવે જુઓ, 2/7 છે એને હું આમ લખી શકું 2 ગુણ્યા 1/7, 2 ગુણ્યા 1/7 લખી જ શકાય ને. 2 એકા 2/7, શું ફરક પડે ભાઈ? બધું એનું જ છે ને ભાઈ, ભાજી ભાજી જ છે ભાઈ. ચાલો, હવે 1/7 ની કિંમત તો મારી પાસે છે, હા ભાઈ. ચાલો, શું છે? 2 ગુણ્યા આ છે 0.142857 12 છે જ ને? છે ને? હવે ગુણાકાર કરો 2 સાથે. 2 ગુણ્યા 7 14 વધી પડી 1, 2 ગુણ્યા 5 એટલે 10 ને 1 11 વધી પડી 1, 2 ગુણ્યા 8 એટલે 16 ને 1 17 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 2 ગુણ્યા 4 8, 2 એકા 2 અને 2 0 0 ઉપર 12 કરી નાખવાનો, એ તો રિપીટ થશે જ. ઓકે, ચલો હવે હું એક ફરીથી 3/7 લઈએ, એટલે કે
એના આમ લખાય 3 ગુણ્યા 1 ના છેદમાં 7 લખાય જ ને 3 ગુણ્યા 1 એનો મતલબ કે 3 ગુણ્યા 1 ના છેદમાં 7 ની કિંમત તો આપણી પાસે છે 142857. પછી હું તમને જાદુ બતાવવામાં હમણાં કરવાનો ભાગાકાર ગુણાકાર કરો 3 સત્તા પાછળથી ચાલુ કરું 21 વધી પડી 2 આ વધી છે આ બધી પછી કાઢી નાખવાનું બરાબર અથવા તમારે અહીં સાઈડમાં કરવું હોય તોય તમે કરી શકો છો 5 દુ 10 ને 11 વધી પડે 8 દુ 16 ને 17 વધી પડે 2 દુ 4 ને 5 4 દુ 8 2 1 2 0.0 હો એ ગુણાકાર કર્યા પાછા એ પૂછશે કે સાહેબ આ સ્ટેપ ડાયરેક્ટ કેમ આવ્યા હવે 3 ગુણ્યા આ તો એનો મતલબ હું સાઈડમાં ગુણાકાર કરી દઉં પાછા પૂછશે મને 0.142857 ગુણ્યા 3 3 સત્તા 21 વધી પડી 2 5 તેરી 15 ને 2 17 વધી પડી 8 તેરી 24 ને 25 વધી પડી 2 3 દુ 6 ને 2 8 4 તેરી 12 વધી પડી 1 3 1 3 ને 1 4.0 0.428571 બોલો આમાં શું નથી સમજાય એવું આમાં શું છે ભાઈ આમાં મને તો એ નથી સમજાવતું બેટા તમે પેલા એક તો કમેન્ટ કરવાનું બંધ કરી દો કમેન્ટ કરવાનું બંધ કરી દો કરી લ્યો હજી કરી લ્યો એમાં ઓકે ઓકે કરવાનો કરી લ્યો વાંધો નહીં કરી લ્યો એમ કહો ને કમેન્ટ બંધ એટલે કાંઈ ન હોય એમાં એટલી બુદ્ધિ ચાલવી જોઈએ હજી કરી લ્યો ઓકે કરી લ્યો વાંધો નહીં એટલે હું બુદ્ધિનું પ્રદર્શન કરો છે આ કોણ છે સંદીપ પંડિત અહીંયા હું બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું શાંતિથી કરાવું છું પણ તમને કમેન્ટમાં તમારું ધ્યાન શું હોય ટાઈપ કરવામાં એટલે તમારું જે નજર હોય ને ટાઈપિંગમાં હોય હું ઉપર ગળા ફાડે રાખું નથી સમજાતું પણ ભાઈ તમે સાંભળો તો ખરા અહીંયા હું જે કહું છું એ સાંભળો ન્યા ધ્યાન રાખો તો કદાચ પહેલી વારમાં નહીં સમજાણું હોય ને બીજી ત્રીજી વારમાં ક્યાંક સમજાઈ જાય વારંવાર તમે નથી સમજાતું માં ધ્યાન ડાયવર્ટ કરો છો એના કરતા બેટર છે કે થોડી વાર બોર્ડ ઉપર ધ્યાન રાખો અને કમેન્ટ નહીં કરો ને ઓટોમેટિકલી બધું સમજાવવા માંડશે ઓટોમેટિકલી ચાર ના છેદમાં 7 એટલે આ કોણ છે આ સન્ડે લેક્ચર છે બેટા એપ્લિકેશનમાં અપકમિંગ લેક્ચર નું એક ફીચર છે આખા વીક નું ટાઈમ ટેબલ અમે અગાઉથી ચડાવી દઈએ છીએ અને તમારે લેક્ચરમાં આવીને પૂછવાનું તો ફીચર નું કામ શું એટલે કે 4 ગુણ્યા 1 ના છેદમાં 7 4 ગુણ્યા 0.142857 બાર 4 નો ગુણાકાર આની સાથે 2 મિનિટ છે 4 વડે 7 ચોક 28 વધી પડી 2 5 ચોક 20 ને 2 22 વધી પડી 8 ચોક 32 ને 2 34 વધી પડી 2 4 દુ 8 ને 2 10 વધી પડી 1 4 ચોકે ચોકે 16 ને 1 17 વધી પડી 1 4
4 વડે છે ને 7 ચોક 28 વધી પડી 2 5 ચોક 20 ને 2 22 વધી પડી 2 8 ચોક 32 ને 2 34 વધી પડી 3 4 2 8 ને 3 11 વધી પડી 1 ચોકે ચોકે 16 ને 17 વધી પડી 1 4 1 4 ને 5 0.57 1428 એટલે એનો જવાબ આવ્યો 0.571428 બાર. ચાલો હવે આવે છે 5/7 એટલે 5 ગુણ્યા 1/7 એટલે કે 5 ગુણ્યા 0.142857 બાર એનો ગુણાકાર અહીંયા કરું 0.142857 મલ્ટીપ્લાય બાય 5 7 પંજા 35 વધી પડી 3 પચું 25 ને 3 28 વધી પડી 2 8 પંજા 40 ને 2 42 વધી પડી 4 5 દુ 10 ને 4 14 વધી પડી 1 5 ચોક 20 ને 1 21 વધી પડી 2 5 એકા 5 ને 2 7 એટલે 0.714285 6/7 એટલે 6 ગુણ્યા 1/7 6 ગુણ્યા 0.142857 બાર 0.142857 મલ્ટીપ્લાય બાય 6 6 7 42 4 6 5 30 ને 4 34 વધી પડી 3 6 8 48 ને 3 51 વધી પડી 5 6 દુ 12 ને 5 17 વધી પડી 1 6 ચોક 24 ને 25 વધી પડી 2 6 1 6 ને 2 8 0.857142 હવે થોડુંક જાદુ જોવા દે વાત એ છે અહીંયા જુઓ સિક્વન્સ એવી છે 142857 હવે આને 2 વડે ગુણો એટલે 14 પેલા બે આંકડા પકડો 14 દૂન 28 એટલે આમાં 28 ક્યાં જ અહીંથી છે તો અહીંથી ચાલુ થશે 285714 જો અહીંથી આમ જોઈ લ્યો 285714 3 વડે ગુણો 14 તેરી 42 42 ક્યાં છે આમાં ઓકે ક્યાં છે અહીં છે 42 એટલે હવે શું આવશે જુઓ 428571 428571 પાછળ આવશે બરોબર ચાલો કોણ છે આ ટાઈમ વાળું ભાઈ એ રતુભાઈ માવજીભાઈ ઘરે જા ટાઈમ નહીં કહેવાનો મને ખબર જ હોય દોશી સિદ્ધ ચોપડીમાંથી સ્વાધ્યાય ક્યારે ચલાવશે આ શું હાલે છે હે દોશી ચોપડી લઈને સામે બેહી તો ખબર પડે ને ઈ જ હાલે સ્વાધ્યાય 1.3 14 ચોક 56 પણ વધી ક્યાંક એક આવે આખું ગુણાકાર કરો એટલે 57 અહીંથી ચાલુ કરો 571428 છે 571428 અહીંથી આમ જાદુ 14 પંજા 70 7 થી ચાલુ થાય પણ વધી ગુણાકારમાં એક આવશે એટલે 71 અહીંથી 7 714285 છે જાદુ આ તો ખાલી ઓબ્ઝર્વેશન છે આ કઈ લખવાનું નથી કઈ લખવાનું નથી આ તો ખાલી જાદુ બતાવું છું ઓકે ચલો આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ બાય ટેક કેર જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત